હોળી પર્વને લઈને કવાંટ તાલુકાને અડીને આવેલા મધ્યપ્રદેશના વખતગઢમાં તારીખ 25મી ફેબ્રુઆરીએ ભંગુરિયા મેળો યોજાયો છે। મેળામાં આદિવાસી યુવતીઓ એક સરખા વેશ ધારણ કરી ઢોલના તાલે નાચગાન કરતી જોવા મળે છે। ભંગુરિયા મેળામાં કવાંટ તાલુકા અને મધ્યપ્રદેશમાંથી મોટી સંખ્યામાં આદિવાસી લોકો ઉમટી પડે છે। મેળામાં આદિવાસીઓ પોતાની સાંસ્કૃતિક પરંપરા અને એક સરખા વેશ ધારણ કરીને ઢોલ, માંદલ અને પિહાના તાલે નાચગાન કરતી જોવા મળે છે। પણ હોળી પોતાને ઘર આમ દેશના કોઈ પણ ખૂણામાં આદિવાસી કામ ધંધે ગયો હોય પણ હોળીના તહેવારમાં એ પોતાના માતૃ વતન આવી જાય છે। ત્યારે હોળીના દિવસથી હોળીના આગલા દિવસથી 7 દિવસ પહેલા ભંગુરિયાના મેળાની શરૂઆત થતી હોય છે અને આ ભંગુરિયાનો મેળો જ્યાં હાટ બજાર ભરાય ત્યાં ભંગુરિયાનો મેળો થતો હોય છે। હોળીના 6 દિવસ પછી હોળી પછીના 6 દિવસમાં ચૂલના મેળા થતા હોય છે। ત્યારે આ હોળી પર્વની સમગ્ર દેશવાસીઓને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। અને હોળીના જે હાટ છે એને પહેલાના એ હાટની અંદર ભંગુરિયા મેળા મળે છે અને એ મેળાઓની અંદર આદિવાસી સમાજ હોળીની ખરીદી કરે છે અને આ તહેવારને રંગે ચંગે આનંદ અને ઉત્સાહથી મનાવી રહ્યા છે। આજે છોટાઉદેપુરનો ભંગુરિયો મેળો છે અને એમાં અમે બધા ખૂબ સમાજ સાથે નાચી અને રામગોળ સાથે ખૂબ હર્ષોલ્લાસથી આ તહેવાર ઉજવે છે અને હોળી પછી પણ 1 અઠવાડિયા સુધી આ ભંગુરિયો તહેવાર ચાલુ છે અને છેલ્લા 15 દિવસ સુધી આ આદિવાસી લોકો હોળીનો ખૂબ હર્ષોલ્લાસથી આ તહેવાર ઉજવે છે। દિવાળી કરતા આ હોળી આદિવાસીનો મુખ્ય તહેવાર છે, જેથી કરીને ખૂબ આદિવાસીઓ પોતાના માતૃ વતન આવીને હર્ષોલ્લાસથી આ ભંગુરિયો તહેવાર ઉજવે છે। હોળી પૂર્વેના 7 દિવસ સુધીના હાટ બજારોમાં આદિવાસીઓ પરંપરાગત વસ્ત્રો ધારણ કરી ઢોલ, વાંસળી અને કરતાલ સાથે નાચગાન કરે છે। આ સાથે હોળીના તહેવારની ખરીદી કરવાની પરંપરાને આજે પણ નિભાવી રહ્યા છે। રાજા રજવાડાના સમયથી શરૂ થયેલ ભંગોર રિયાસતના હાટ બજારો હોળી પૂર્વે ભંગુરિયા મેળામાં પરિવર્તિત થાય છે। આમ આદિવાસીઓ હોળી પહેલાના 7 અને હોળી પછીના 7 આમ કુલ 15 દિવસ હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવતા હોય છે અને હોળીના તહેવાર દરમિયાન વર્ષ સારું ગયું તે બદલ નાચગાન કરી પ્રકૃતિનો આભાર માનવામાં આવે છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી।